આપણે સા કાઢી છે સા, અને આ પેલા આપણે આ પૂરી બનાવેલી હતી ચા રે નાસ્તામાં ખાવા, તે પણ કાઢી લીધી છે. અને આપણે આ ધ્રુવના ભાઈ બનાતા તે ચારધામ ગયા હતા, તે વિયાવ્યા છે, તે પ્રસાદી આપી છે. પ્રસાદીમાં હાકર ડાળિયા, રુદ્રાક્ષ ને દોરો છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે ચા નાસ્તો કરી લેવી. નારણાથી આવા દેખાય છે. આ બાજુ છે સૂર્યનારાયણ, આ ધનવેલ, આ ધનવેલ છે. હવે આપણે અંદર જઈશું. હવે આપણે કપડાં બોળી દીધા છે, તો આપણે ચા નાસ્તો કરીને તે હવે આપણે કપડાં બોળી દીધા છે. પછી અંજવારી કાઢી નાખી છે, અને હવે પોતા મારવાના છે. તો આપણે બધું ઘરનું કામ કરીને પછી મળીએ. હા, એ વહી ગયા નકર તો ઉતારા. મારો બહુ નહીં લેતો, કાનાના જ લઈ ગયો. મારો નહીં લેતો. હા, આંટી તુલસીમાં નહીં તો નહીં આવે ભાઈ શું ખાવા. હવે આપણે પલોટે પાછા હાથ જાય છે. થોડું કામ બાકી છે, એટલે આપણે હવે પાછા હાથ પલોટે જાય છે. થોડું કામ બાકી છે, તો આપણે થોડું કામ છે એ પૂરું. હવે આપણે પલોટે જાય છે. હા, એટલું આપણે બાકી રહી ગયું હતું તે કાઢવા આવ્યા છીએ. તગારામાં ભરી દઈએ છીએ અને ઉપર નાખવી છીએ. આપણે એટલું બાકી રહી ગયું હતું એટલે આપણે કાઢવા આવ્યા છીએ અને તગારામાં ભરીને તે બહાર નાખવી છીએ. તો એટલું નાખી આપણે હવે પલોટે ખાડામાં ખોદવાનું કામ ચાલુ કરી દીધું છે. અને આ બહારનો નજારો તમે જોઈ શકો છો, કેવો સરસ છે. આપણે પલોટનો બધે માટી પડી છે, અને આપણે હવે ખોદવાનું કામ કરવી છીએ. તો હવે આપણે એટલું ખોદી નાખવી. હવે આપણે એટલું ખોદવી છીએ, અને બહાર આપણે આ એટલું ખોદીને આપણે બહાર માટી નાખવાની છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, આપણે માટીના ઢગલા કરી દીધા છે. ખોદીને બહાર નાખી દીધી છે માટી. આ બાજુ તે આ બધા માટીના ઢગલા પડ્યા છે. બહાર આપણે માટીના ઢગલા કરી દીધા, અને અંદર આપણે હવે થોડુંક ખોદવાનું છે, તે પણ ખોદી નાખી. હવે આપણે હાથમાં તિકમ લઈ લીધો છે. તિકમ લઈને તે આપણે ખોદવા માંડ્યા છે. તિકમને સહારે આપણે ખોદવી છે. આપણે પલોટેથી ઘેરે આવી ગયા છે. આપણે પલોટેથી ઘેરે આવ્યા છીએ. આપણે ના થોડુંક કામ હતું તે પતાવી દીધું છે, અને ઘેરે આવી ગયા છીએ. અને આજે તુલસી વિવાહ છે, તો આપણે તુલસી વિવાહમાં આજે ભગવાનની જાન જાય છે, અને રાતે લગ્ન થાય છે. અને અમારે તુલસીમાના લગ્નના થાય છે. અને આ તુલસી વિવાહ અને દિવાળી બે છે. અને
પછી તે બીજા બધા પાવણીએ કે છે તમારે ગામડામાં એવી રિવાજ છે કે તો પહેલાં ભગવાનના લગ્ન થાય પછી તે બીજા બધાના લગ્ન થાય. એટલે પહેલાં હવે ભગવાનના લગ્ન થયા પછી બધાના લગ્ન ચાલુ થઈ જાય છે. અને હેઠે આપણે મકાન માલિકે તુલસી માનું વિવાહનું રાખ્યું છે, તે પણ આપણે જોવા ગયા હતા દર્શન કરવા, તો તે પણ આપણે મૂકવાના છીએ. તો મારા બ્લોગમાં બના રહેજો. આપણે વિડીયોની ક્વોલિટી આવે એટલે બહાર આવી ગયા છીએ. આપણે એટલો બધો મોંઘો મોબાઈલ નથી એટલે આપણે બહુ ક્વોલિટી આવતી નથી, એટલે ઉપર અગાસી ઉપર જઈએ તો અંશવાળામાં ક્વોલિટી આપણે સારી આવે. હવે આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. એટલે આપણે વિડીયોની ક્વોલિટી સારી આવે એટલે. અને આપણે પલોટે ગયા હતા, થોડું કામ હતું તે કરી નાખ્યું. અને આજ 11 છે, તુલસી વિવાહ છે, તો આજ ભગવાનના લગ્ન થાય છે. અને અમારા ગામડામાં એવી કહેવત છે કે પહેલાં ભગવાનના લગ્ન થાય પછી તે બીજા બધાના લગ્ન થાય છે. તો પહેલાં ભગવાનના લગ્ન થશે અને પછી બીજા બધાના લગ્ન થશે. અને આપણે હેઠે તુલસી વિવાહ રાખ્યા છે મકાન માલિકે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું અને આપણે તુલસી વિવાહ તમને દેખાડશું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. અમારા ગામની વાત કરું તો અમારા ગામમાં જાન છે ને પડખાને ગામમાં લઈને જાય છે જાન, અને નાથી પાછી જાન આવે છે. અને જે છોડ્યું આ 11 તુલસીમાંના રે હોય એ છોડ્યું શેવડીના હાઠા લઈને ઊભું રહે છે. અને ભગવાન આવે ત્યારે એ હાઠો ભાંગે છે અને પછી છોડ્યું તુલસીમાની પૂજા કરવા જાય છે. અને અમારે રાતે લગ્ન તુલસીમાના થાય છે. અને રાતે પછી બધી છોડ્યું ગીત ગાવાની એમાં અમારા ગામડે જાય છે અને તુલસીમાના રાતે લગ્ન થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.